બીજો પોઈન્ટ આવશે વનસ્પતિ જીવન. પ્રાકૃતિક વારસાનું ત્રીજું તત્વ આવશે વનસ્પતિ જીવન. આપણા જીવનની અંદર વનસ્પતિનું અનેક મહત્વ રહેલું છે. આપણે ભારતીય પ્રજા પર્યાવરણ પ્રેમી પ્રજા કહેવાય છે. વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ એ આપણી સંસ્કૃતિનું લક્ષણ છે. આપણે પુષ્પોને, વૃક્ષોનો ઉછેર કરીએ છીએ, તેની સાર સંભાળ રાખીએ છીએ અને એના પ્રત્યેનો પ્રેમ આપણે દર્શાવીએ છીએ. આજે દરેક સજીવોને ભારતની અંદર કે વિશ્વના કોઈ પણ દેશની અંદર જે પણ સજીવો હોય, એ પછી મનુષ્ય હોય, પશુ પંખી હોય કે પ્રાણી હોય, એમના માટે જરૂરી જે આહાર છે, એટલે કે આપણા જીવનને ટકાવી રાખવા માટે આપણો જે ખોરાક છે આપણને શેમાંથી મળે છે? વનસ્પતિમાંથી મળે. આપણે કોઈ પણ અનાજ ખાઈએ, કઠોળ ખાઈએ તો બધું આપણને શેમાંથી મળે છે? વનસ્પતિમાંથી. એટલા માટે કીધું કે માણસ હોય, પ્રાણી હોય, પશુ પંખી હોય કે અન્ય કોઈ સજીવો, આ દરેક સજીવો ખોરાક માટે વનસ્પતિ ઉપર આધારિત છે. વનસ્પતિમાંથી જ ખોરાક પ્રાપ્ત થતો હોય છે. આપણે ત્યાં કેટલાક વનસ્પતિના વૃક્ષોની, છોડની પૂજા કરીએ છીએ, જેમ કે વડ, તુલસી, પીપળો વગેરેની આપણે ત્યાં પૂજા કરીએ. ઘણા બધા લોકોના ઘરે તુલસીનો છોડ હોય છે કે જ્યાં રોજ સવારે આપણે એને દીવાબત્તી કરીએ છીએ. અમુક દિવસે પીપળાની પૂજા થાય. જ્યારે લગ્ન થયેલી સ્ત્રીઓ હોય એ વટ સાવિત્રીનું વ્રત રાખે છે અને એ વટ સાવિત્રીના વ્રતના દિવસે તેઓ વડની પૂજા કરે છે. એટલે કે આપણે આપણા જીવનની અંદર વૃક્ષોને અનેક મહત્વ આપેલું છે અને આપણે એની પૂજા પણ કરીએ છીએ. આ ઉપરાંત અનાજ, કઠોળ, તેલીબિયાં અને ધન ધાન્યથી લહેરાતા ખેતરો હોય છે કે જે આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય. અત્યારે ચોમાસાનો સમય છે એટલે આપણે જોશું તો ખેતીની અંદર વાવણીની શરૂઆત થશે, એટલે કે ધન ધાન્યથી લહેરાતા પાકો આપણને પ્રાપ્ત થશે. તેલીબિયાં હોય જેમાં સિંગ, કપાસ, તલ, એરંડા, આ બધા તેલીબિયાં કહેવાય. અનાજની અંદર ઘઉં, બાજરો, મકાઈ, જુવાર એ બધાને અનાજ કહેવાય. તો આ બધા અનાજ, કઠોળ, શાકભાજી, તેલીબિયાં વગેરે ધનધાન્યથી લહેરાતા આપણા ખેતરો હોય છે. વનસ્પતિની સમૃદ્ધિથી ભરેલા જંગલો, આપણા જંગલો છે એ વનસ્પતિની સમૃદ્ધિથી ભરેલા છે. અનેક પ્રકારની ઉપયોગી ઔષધિઓ અને અનેક પ્રકારે આપણને જંગલો ઉપયોગી બને છે. ખાસ કરીને ઔષધ માટે, ઔષધ એટલે કે દવા માટે, જેમ કે હરડે, આમળા, બહેડા, કુવારપાઠો, અરડોસી, લીમડો, આ બધાનો ઉપયોગ ઔષધિ તરીકે થાય. સૌંદર્ય સંસાધનો, જેમ કે આપણે મોઢે લગાવવાના જે ફેસ વોશ આવે, ક્રીમો આવે, તો એની અંદર કુવારપાઠો હોય, હળદર હોય, ચંદન હોય વગેરે વૃક્ષોનો ઉપયોગ કરી અને એ સૌંદર્ય સંસાધનો બનાવવા આવે છે. એ સિવાય હરડે, આમળા, બહેડા, આ બધાનો ઉપયોગ આપણે ઔષધ તરીકે એટલે દવા તરીકે કરીએ છીએ. જ્યારે આપણે બીમાર પડીએ, કોઈ સામાન્ય રોગ થયો હોય, નાના મોટા તાવ આવતા હોય, બીમાર હોય, ત્યારે આપણે આ બધા જ વૃક્ષોનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે દાંતનો દુખાવો હોય તો લીમડાનો દાંતણ કરીએ તો એનાથી રાહત મળે અને દાંત ચોખ્ખા હોય. આ ઉપરાંત પુષ્પો, મોગરો, કમળ, ગુલાબ, ડમરો, ચંપો વગેરે વૃક્ષોનો પણ ઉપયોગ આપણે આપણા જીવનની અંદર કરીએ છીએ. આ દરેક બાબતો દર્શાવે છે કે આપણા જીવનની અંદર પ્રાકૃતિક વારસાના એક તત્વ તરીકે વનસ્પતિ જીવનનું પણ મહત્વ રહેલું હોય છે. અને ચોથો પોઈન્ટ આવશે વન્ય જીવન. જેમ આપણે પર્યાવરણ પ્રેમી છે એ પ્રમાણે આપણે પ્રાણી પ્રેમી પણ છે. આપણે જે પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે છે, પ્રાણીઓ પ્રત્યે પણ આદરભાવ રાખવામાં આવે છે. આપણે ત્યાં અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. આપણે નવમાની અંદર પણ પ્રાણીઓની વિવિધતા વિશે ભણી ગયા હતા. આપણે ત્યાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, સસલા, અજગર, સાપ, નોળિયો, રોજ, શાહુડી, આ અનેક પ્રકારના વિવિધતા ધરાવતા પ્રાણીઓ પ્રાપ્ત થયા છે કે જેના લીધે આપણે આ બધા જ પ્રાણીઓ આપણા દેશની અંદર આપણને વારસામાં પ્રાપ્ત થયેલા છે, જે પ્રાકૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વની અંદર બે પ્રકારના સિંહ આવેલા છે. એક છે આફ્રિકન સિંહ અને બીજું કીધું એશિયાઈ સિંહ. આફ્રિકન સિંહ ફક્ત આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે અને એશિયાઈ સિંહ ફક્ત ગુજરાતની અંદર ગીરના જંગલોમાં જોવા મળે. એ સિવાય વિશ્વની અંદર બીજે ક્યાંય આફ્રિકન સિંહ એશિયાઈ સિંહ જોવા મળતા નથી. તો એ આપણા માટે સારી વાત કહેવાય કે આપણે ત્યાં સિંહ
અને વાઘ બંને પ્રાણીઓ છે. મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર આ બધા રાજ્યોમાં વાઘ જોવા મળે છે. ગુજરાતના સૌરાષ્ટ્રના ગીરના જંગલોમાં ગીર અભયારણ્યની અંદર સિંહ જોવા મળે છે. આપણે ત્યાં દેવી દેવતાઓના વાહન સ્વરૂપે પ્રાણીઓની અને પક્ષીઓની પૂજા થાય છે. જેમ કે વાઘ, મોર, ઉંદર, મગર, ગરુડ આ બધા પ્રાણીઓની આપણે પૂજા કરીએ છીએ કે ભાઈ ખોડિયાર માતાનું વાહન મગર છે, અંબે માતાનું વાહન વાઘ છે, ભગવાન કાર્તિકેયનું વાહન મોર છે, ગણપતિનું વાહન ઉંદર છે. તો આ પ્રમાણે આપણે ત્યાં દેવી દેવતાઓના વાહન સ્વરૂપે પણ આપણે પ્રાણીઓની પૂજા કરીએ છીએ, પ્રાણીઓનું સન્માન કરીએ છીએ. આગળ કહે છે કે પ્રાણીઓનું મહત્વ સમજીને ભારતીય બંધારણની અંદર આપણે જે રાષ્ટ્ર મુદ્રા કહેવાય એ રાષ્ટ્ર મુદ્રાની અંદર પણ 4 સિંહો, ઘોડો, હાથી અને બળદની આકૃતિ દર્શાવતો ચિહ્ન લેવામાં આવેલું છે. આપણો રાષ્ટ્ર મુદ્રા તમે જોશો કોઈ પણ સરકારી ઓફિસની અંદર, સરકારી સ્થાનની અંદર, તો ત્યાં આપણી રાષ્ટ્ર મુદ્રાની અંદર 4 સિંહોની આકૃતિ હોય. નીચેના ભાગની અંદર ઘોડો, હાથી અને બળદ હોય અને ઉપર 4 સિંહ દર્શાવવામાં આવે છે. આપણા ત્યાં પ્રાણીની સુરક્ષા થાય, તેનું સંરક્ષણ થાય, તેનું જતન થાય એટલા માટે રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે અને વન્યજીવોની સુરક્ષા માટે જરૂરી હોય તેવા કાયદાઓનું ઘડતર પણ આપણા દેશની અંદર સંસદ દ્વારા કરવામાં આવેલું છે અને સમય અનુસાર કાયદાઓની અંદર પણ સુધારો કરવામાં આવે છે. તો આ પ્રમાણે આ 4 તત્વ પ્રાકૃતિક વારસાના તત્વ તરીકે દર્શાવવામાં આવે છે. હવે બીજો ભાગ આવે છે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો આગળ પણ આપણે સામાન્ય અર્થ ભણી ગયા કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવ સર્જિત વારસો એટલે કે જે વારસાનું નિર્માણ માણસ દ્વારા કરવામાં આવેલું હોય એને સાંસ્કૃતિક વારસો કહેવાય. સાદી ભાષામાં માનવ સર્જિત વારસો. માનવ સર્જિત વારસો એટલે કે માણસ દ્વારા જે વારસાનું સર્જન થયું હોય તેને માનવ સર્જિત વારસો કહેવાય. કઈ રીતના તેની વ્યાખ્યા આપેલી છે કે માનવીએ પોતાના કુને, બુદ્ધિ, ચાતુર્ય, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. માણસની અંદર કોને એટલે કે આવડત રહેલી હોય, બુદ્ધિ ચાતુર્યતા રહેલી હોય, હોશિયારી રહેલી હોય, કલા કૌશલ્ય રહેલું હોય, આ બધી જ વ્યક્તિમાં રહેલી વિશિષ્ટતાઓના લીધે એને જે કંઈ સર્જન કર્યું એટલે કે નિર્માણ કરવું, બનાવવું, અથવા તો જે કંઈ પ્રાપ્ત કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. જેમ કે આપણા પહેલાના પૂર્વજો હતા તેમણે મહેલો બનાવ્યા, કિલ્લાઓ બનાવ્યા, મંદિરો બનાવ્યા, ગુંબજો બનાવ્યા, મસ્જિદો બનાવી. તો એ લોકો એની પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો, પોતાની કૌશલ્યતા, પોતાની આવડત, પોતાની કલાકારીગરીનો ઉપયોગ કરી અને તેનું નિર્માણ કર્યું, જેના કારણે એ આપણને આજે પ્રાપ્ત થયા. તો આપણે એને સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. આ આપણા સાંસ્કૃતિક વારસાની શરૂઆત ક્યારથી થઈ તો એના માટે કહે છે કે આર્યથી શરૂ કરીને એવું કહે છે કે ભારતની અંદર સૌપ્રથમ આર્યો વસવાટ કરતા હતા. તો એ આર્યોથી શરૂ કરીને અનેક પ્રજાઓ આવી જેની અંદર શકો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાની, અરબો, મુઘલો, અંગ્રેજો, ફ્રેન્ચ આવી અનેક પ્રજાઓ વિદેશમાંથી આપણે જાય અને આ વિદેશી પ્રજાઓ સાથે ભારતીય પ્રજાનું આદાન પ્રદાન થયું. આપણે ભારતીય સંસ્કૃતિ છે ને એ ભારતીય સંસ્કૃતિમાં અનેક વિદેશી પ્રજાઓ આવી છે. અનેક લોકોએ ભારતમાં વેપાર ઉદ્યોગ કરવા માટે, શાસન કરવા માટે આવેલી અને બધી જ પ્રજાઓ સાથે ભારતીય પ્રજાનું આદાન પ્રદાન થયું. ભારતીય પ્રજા સાથે તેઓ ભળી ગયા અને આ બધા જ ક્યાં લોકો આર્યો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાની, અરબી, મુઘલો, અંગ્રેજો, ફ્રેન્ચ, પોર્ટુગીઝો જે પણ પ્રજાઓ ભારતમાં આવી એ બધી જ પ્રજાઓનો મહત્વનો ફાળો આપણે સાંસ્કૃતિક વારસાના સર્જનમાં જોવા મળે છે. આ બધી જ પ્રજાઓ સાથે મળી ભારતીય પ્રજા તરીકે તેમણે આપણા સાંસ્કૃતિક વારસાનું સર્જન કર્યું છે. 3 ભાગની અંદર આ સાંસ્કૃતિક વારસો દર્શાવે છે. સૌપ્રથમ વાત કરી છે પ્રાગ ઐતિહાસિક સમયની. પ્રાગ ઐતિહાસિક સમય એટલે કે સૌથી પ્રાચીન સમય દરમિયાન આપણા વારસાનું સર્જન થયું. દાખલા તરીકે શિલ્પ સ્થાપત્ય કળા. શિલ્પ સ્થાપત્ય કળા કેટલા વર્ષ જૂની કીધી? 5000 વર્ષ જૂની છે. આપણે ત્યાં શિલ્પ સ્થાપત્ય એટલે કે મૂર્તિઓ અને કંડારોનું કામ, શિલ્પ કામ કેટલા વર્ષ જૂનું કીધું છે? 5000 વર્ષ જૂનું આપણી આ સંસ્કૃતિ પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત સિંધુ ખીણની સંસ્કૃતિ જે હતી એ સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થાનોમાંથી ખોદકામ દરમિયાન આપણને દેવી દેવતાઓની પ્રતિમા મળે છે. જે સમયના જે તે દેવી દેવતા હોય એની પ્રતિમાઓ હશે એ સમય જતાં
નાશ પામી. તમે મોહેન્જોદડો પિક્ચર જોયું હશે, તેની અંદર આ સંસ્કૃતિ, મોહેન્જોદડોની સંસ્કૃતિ એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ, કે જ્યારે એ નદીનો પ્રવાહ ખૂબ જ વહે છે ત્યારે આખું નગર ડૂબી જાય છે. એ નગરની અંદર ડૂબેલા જે અવશેષો હતા એ આપણને પ્રાપ્ત થયા છે. એટલા માટે કીધું કે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલ દેવી દેવતાઓની પ્રતિમાઓ, માનવ શિલ્પ એટલે કે માણસના શિલ્પો જે બનાવેલા હોય, પુતળાઓ, નર્તકીને રીતે નૃત્ય કરતી સ્ત્રીઓની પ્રતિમાઓ હોય, દાઢીવાળા પુરુષનું શિલ્પ, આવા અનેક અવશેષો આપણને સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી પ્રાપ્ત થયા છે. કે જ્યારે આપણે ત્યાં સિંધુ ખીણનો સમય હતો એવા સમયે પણ અનેક આવા વારસાના સ્થાનોનું નિર્માણ સાંસ્કૃતિક વારસા તરીકે કરવામાં આવેલું છે. આ પ્રાગ ઐતિહાસિક સમય હતો. બીજો સમય આવે છે મૌર્ય યુગનો સમયગાળો. મૌર્ય યુગનો જે સમયગાળો હતો એ સમય દરમિયાન ઊંધા કમળની આકૃતિ પર, કમળ હોય ને એને ઊંધું કરી દે એટલે કમળની દાંડી ઉપર આવે, એના પાન નીચે હોય, એ ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ, વૃષભ એટલે કે બાળક, ઊંધા કમળની આકૃતિ પર કોનું શિલ્પ કીધું છે? સિંહ અને વૃષભનું શિલ્પ દર્શાવવામાં આવેલું. આ ઉપરાંત એ મૌર્ય યુગના સમય દરમિયાન બુદ્ધની પ્રજ્ઞા પારામિતિનું શિલ્પ એટલે કે ભગવાન બુદ્ધ જે સમાધિ અવસ્થામાં બેઠા હોય તેવા શિલ્પો, ભગવાન સારનાથનું ધર્મચક્ર પ્રવર્તન વાળી મહાત્મા બુદ્ધની પ્રતિમાઓ, ભગવાન સારનાથનું બુદ્ધ ધર્મચક્ર એટલે કે આગળ આ ચેપ્ટરમાં આવશે, બીજા ચેપ્ટરની અંદર, કે સારનાથનો જે સ્તંભ છે કે જ્યાં ધર્મચક્ર દર્શાવવામાં આવેલું છે, કે 24 આરાઓ જેવા દર્શાવવામાં આવેલું છે, એનું શિલ્પ પણ મૌર્ય યુગ સમય દરમિયાન નિર્માણ થયેલું છે. આપણે જેને અશોક ચક્ર કહીએ છીએ ને એને શું કહેવાય? ધર્મચક્ર કહેવાય. કે ભગવાન સારનાથના સમયની અંદર એ ધર્મચક્ર એટલે કે અશોક ચક્રનું નિર્માણ કરવામાં આવેલું છે. અને એ ઉપરાંત ભગવાન મહાત્મા બુદ્ધની પ્રતિમાઓ પણ એ સમય દરમિયાન એટલે કે મૌર્ય યુગના સમય દરમિયાન નિર્માણ પામેલી છે. અને ત્રીજો સમયગાળો આવે છે રાષ્ટ્રકૂટ રાજાઓનો સમય. જો સાંસ્કૃતિક વારસાના 3 ભાગો છે. પહેલો ભાગ આવે છે પ્રાગ ઐતિહાસિક સમય, બીજો ભાગ આવે છે મૌર્ય યુગનો સમય, અને ત્રીજો ભાગ આવે છે રાષ્ટ્રકૂટ રાજાઓનો સમય. રાષ્ટ્રકૂટ રાજાઓના સમય દરમિયાન શેનું નિર્માણ થયેલું છે? તો કે અજંતા ઇલોરાની જે ગુફાઓ આપણે જાણીએ છીએ મહારાષ્ટ્રમાં આવેલી, એ અજંતા અને ઇલોરાની ગુફાઓનું નિર્માણ આ રાષ્ટ્રકૂટ રાજાઓના સમય દરમિયાન કરવામાં આવેલું. તો આ પ્રમાણે સાંસ્કૃતિક વારસાની માહિતી ટૂંકમાં આપવામાં આવેલી છે. હવે આવશે ઐતિહાસિક સ્મારકો વિશેની માહિતી. આપણે જોતા હતા સાંસ્કૃતિક વારસા વિશેની માહિતીની અંદર ઐતિહાસિક સ્મારકો એટલે કે ભારતીયની અંદર ભારતીય સંસ્કૃતિ દ્વારા નિર્માણ પામેલા હોય તેવા ઐતિહાસિક સ્મારકો, જેની અંદર મંદિરો, શિલાલેખ, સ્તૂપ, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલ, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો વગેરેનો સમાવેશ થાય. મંદિરો આપણે સૌ જાણીએ છીએ કે પ્રાચીન મંદિર આવેલા હોય, જેમ કે ભગવાન દ્વારકાધીશનું મંદિર, શામળાજીનું મંદિર. દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં અનેક મંદિરો આવેલા છે. શિલાલેખ કે પથ્થર ઉપર જે મોટા મોટા સમ્રાટ અશોકના સમયે લખવામાં આવેલા લેખ, જેને શિલાલેખ કહીએ છીએ. સ્તૂપો, વિહારો, ચૈત્યો આ બૌદ્ધ ધર્મના સ્થાનો છે, જે આગળના પ્રકરણમાં આપણે ભણવામાં આવશે કે ચૈત્યો કોને કહેવાય, વિહારો કોને કહેવાય અને સ્તૂપો કોને કહેવાય. એ પ્રમાણે મુસ્લિમ સમુદાય દ્વારા મકબરા અને મસ્જિદોનું નિર્માણ થયું. મકબરા એટલે કે જ્યાં મુસ્લિમ લોકો મૃત્યુ પામે ત્યાર પછી જ્યાં એને દફન કરવામાં આવે, એ દફન કરેલી જગ્યા ઉપર જે ઇમારત બનાવવામાં આવે તેને મકબરા કહેવાય. મસ્જિદો એમનું ધાર્મિક સ્થળ છે. એ પ્રમાણે આપણા રાજા મહારાજાઓએ પોતાના રાજ્યની સુરક્ષા માટે જે કિલ્લા બનાવેલા હોય. ગુંબજ એટલે કે ખૂબ જ ઊંચાઈ ગોળાઈ ધરાવતા હોય તેવા સ્મારકો. રાજાઓના રહેવા માટેના રાજમહેલો, વિશાળ દરવાજો. આગળના પ્રકરણમાં બધા વિશેની માહિતી આવશે કે ક્યાં વિશાળ દરવાજાઓ બનેલા છે, કિલ્લાઓ આવેલા છે. અને ઉત્ખનન એટલે કે ખોદકામ કરેલા સ્થળો કે જ્યાં વિવિધ પ્રકારની ગુફાઓ પણ બનાવવામાં આવેલી હોય વગેરે આપણા ઐતિહાસિક સ્મારક તરીકે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આવશે સ્વાતંત્ર્ય સંગ્રામના સ્મારકો, કે ભારતની આઝાદીની લડાઈમાં જે સ્થાનો ઐતિહાસિક મહત્વ ધરાવે છે તેવા સ્થળો, જેની અંદર સાબરમતી આશ્રમ, અમદાવાદની અંદર સાબરમતી નદી કિનારે જે ગાંધી આશ્રમ આજે આપણે કહીએ છીએ કે જ્યાંથી ગાંધીજીએ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી, એ સાબરમતી આશ્રમ. દાંડી દક્ષિણ ગુજરાતમાં આવેલું દરિયા કિનારાનું સ્થાન કે જ્યાં દાંડી ખાતે 9માની અંદર આપણે ભણી ગયા
કે ગાંધીજીએ ત્યાં મીઠાનો કાયદો તોડવા માટે ગાંધી આશ્રમથી પદયાત્રા કરી અને દાંડી પહોંચ્યા હતા અને ત્યાં મીઠાની મુઠ્ઠી ભરીને કીધું હતું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. આ 9મા પ્રકરણમાં 9મા ધોરણની અંદર આપણે ભણી ગયા. ત્યારબાદ બારડોલી સત્યાગ્રહ થયો હતો કે જેની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ આપણને મળ્યા અને સરદારનું બિરુદ તેમને આપવામાં આવેલું. આ ઉપરાંત મહારાષ્ટ્રનો વર્ધા, કલકત્તાની અંદર આવેલું શાંતિનિકેતન, દિલ્હી, આવા તો અનેક સ્મારકો છે કે જે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના સ્મારક તરીકેની ગણના પામેલા હોય છે. ત્યાર પછી આવશે પ્રાચીન સમયની શોધો કે આપણા સાંસ્કૃતિક વારસાની અંદર પ્રાચીન સમયથી આપણે ત્યાં કઈ કઈ શોધ થયેલી છે, જેની અંદર ભાષા, અનેક પ્રકારની ભાષા આપણે ત્યાં બોલાય. લિપિ લખવા માટે જેનો ઉપયોગ થાય લિપિ કહેવાય. ભાષાની લિપિ અલગ છે. ભાષા આપણે બોલીએ છીએ એ સમજવા માટે હોય અને લિપિ લખવા માટે હોય કે ઝડપથી આપણે લખતા હોય ત્યારે એ ઝડપથી મોટા વાક્યને ટૂંકા વાક્યમાં લખવા માટે લિપિનો ઉપયોગ થતો હોય. જુદા જુદા અંકો, શૂન્યની શોધ, આ બધું આગળના પ્રકરણમાં આવશે જ. ગણિત, પંચાંગનો ઉપયોગ કોણ કરે? ભૂદેવો. જ્યારે કોઈ મુહૂર્ત જોવું હોય ત્યારે પંચાંગનો ઉપયોગ થતો હોય. ખગોળ શાસ્ત્ર હોય, લોખંડની શોધ હોય, સાહિત્યના રચનાની શરૂઆત હોય, ધર્મ વિશેની માહિતી હોય, યુદ્ધ શાસ્ત્ર, યુદ્ધ અંગેના પણ નિયમો હતા. યુદ્ધ ક્યારે થાય, કોની સાથે થાય વગેરે વિશેની માહિતી. રથ, રાજ્ય શાસ્ત્ર કે રાજ્યનું શાસન કઈ રીતના ચલાવો, રાજ્યની પ્રજા કઈ રીતના રાજા પ્રત્યે આદર ધરાવે, રાજાની કઈ ફરજો વગેરે. રાજ્ય શાસ્ત્ર, પ્રાણી શાસ્ત્રની અંદર પ્રાણીઓ વિશેની માહિતી. વનસ્પતિ શાસ્ત્રમાં જુદા જુદા પ્રકારની જે વનસ્પતિ આપણને પ્રાપ્ત થતી હોય તો એ વનસ્પતિની માહિતી. વાસ્તુશાસ્ત્રની અંદર મકાનના બાંધકામ વિશેની માહિતી હોય. ગણતંત્રની અંદર ગાણિતિક પ્રક્રિયાઓ. ન્યાયતંત્રની અંદર ન્યાય વિધિ વિધાન એટલે કે ન્યાય પ્રક્રિયા કેવા પ્રકારે હોય. વિધિ વિધાન એટલે કે ક્યારે કેવું વિધાન કે વિધિ પ્રક્રિયા અપનાવવી પડતી હોય. પર્યાવરણની સુરક્ષાને લગતા કાયદાઓ વગેરેનું નિર્માણ આપણા પ્રાચીન સમયમાં થયેલ. એટલા માટે એ બધી આપણી પ્રાચીન સમયની શોધો છે કે આ બધી વસ્તુની શોધ કરીને ભારતે વિશ્વને આપેલી છે. વિશ્વ સમક્ષ ભારતે આ બધી શોધને રજૂ કરેલી છે. ત્યારબાદ આવશે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. આ જે માહિતી હતી એ ભારતના સાંસ્કૃતિક વારસાની માહિતી. આપણે ગુજરાતમાં રહીએ છીએ તો હવે આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાની માહિતી. ગુજરાતના સાંસ્કૃતિક વારસાને જુદા જુદા ભાગમાં વહેંચી દીધો છે. જેમ કે સૌપ્રથમ વાત કરી છે સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય. જે આપણા સાંસ્કૃતિક વારસામાં પણ હોય, પૌરાણિક એટલે કે અચ્છીન, પૌરાણિક એટલે કે સૌથી જૂની, અને પુરાતત્વ એટલે કે જેના અવશેષો પણ આપણને પ્રાપ્ત થયા હોય એવા સ્થળો. પૌરાણિકનો અર્થ થાય સૌથી પુરાણું, પુરાણ એટલે કે સૌથી જૂનું, અને પુરાતત્વ એટલે કે એવા સ્થળો કે જ્યાં આપણને એના અવશેષો મળેલા છે, કે જ્યાં ખોદકામ કરતા પ્રાચીન સમયના અવશેષો આપણને મળેલા છે. જેની અંદર લોથલ, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર લોથલ આવેલું છે. ત્યાં ખોદકામ દરમિયાન આપણને વારસાના સ્થળો મળેલા. રંગપુર ક્યાં આવે તો કે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રંગપુર ખાતે. બીજો આવશે ધોળાવીરા કચ્છની અંદર, અને ચોથો આવશે રોજડી એટલે કે શ્રીનાથગઢ રાજકોટ. એમાં લોથલ અને ધોળાવીરા વિશેની માહિતી આગળ 5મા પ્રકરણની અંદર આપવામાં આવશે. 4થા 5મા પ્રકરણની અંદર કે આ બધા સ્થાનો આપણા સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થાનો છે કે જેની અંદર આપણને પ્રાચીન સમયના અવશેષો પણ પ્રાપ્ત થયા હતા. બીજો આવશે ઐતિહાસિક જોવાલાયક સ્થળો. ગુજરાતની અંદર ઐતિહાસિક જોવાલાયક સ્થળો કઈ કઈ જગ્યાએ આવેલા છે તો સૌપ્રથમ કીધું છે વડનગરની અંદર કીર્તિ તોરણ. વડનગરની અંદર, વડનગર પ્રાચીન નગર હતું, પ્રાચીન શહેર હતું રાજાનું. તો એ વડનગરની અંદર પ્રવેશ કરવા માટે વિશાળ દરવાજો બનાવેલો છે ને કીર્તિ તોરણ કહેવાય. આ તમે 7માની અંદર ભણી ગયા. જુનાગઢની અંદર અશોકનો શિલાલેખ. જો આ બધી માહિતી તમે 6ઠા 7માની અંદર ભણીને જ આવ્યા છો, 6, 7 અને 8માની અંદર. જુનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ. મોઢેરાની અંદર આવેલું સૂર્ય મંદિર, જે આગળ આપણે ભણવામાં આવશે સૂર્ય મંદિર વિશેની માહિતીમાં. ચાંપાનેરનો દરવાજો, વિશાળ દરવાજાના કારણે ચાંપાનેર રાજ્ય મોહમ્મદ બેગડાએ જીતેલું અને એ ત્યારથી પ્રસિદ્ધ થયેલું. સિદ્ધપુરનું રુદ્રમહાલય, સિદ્ધપુર ઉત્તર ગુજરાતની અંદર આવેલું કે જે રુદ્રમહાલય આજે ભગ્ન એટલે કે પડી ભાંગેલ હાલતમાં છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિરમગામ ખાતે આવેલું મુનસર તળાવ. રાજમાતા મિનળ દેવી ત્યાં મુનસર તળાવની સ્થાપના, મુનસર તળાવ બનાવડાયું હતું. અમદાવાદના અંદર આવેલા સ્થાનો
ઘણા બધા છે, પણ અહીંયા 4 સ્થાનો આપેલા છે: જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સિદ્દી સૈયદની જાળી અને હઠી સિંહના દેરા. જામા મસ્જિદ અમદાવાદની અંદર આવેલી, અમદાવાદના મધ્ય એટલે કે કાલુપુરની વિસ્તારમાં કાલુપુર ખાતે જે રેલવે સ્ટેશન આવેલું છે, રેલવે સ્ટેશનની અંદર ઝુલતા મિનારા છે. આ ઝુલતા મિનારને તમે દૂરથી જોશો તો તમને એમ લાગે છે કે બંને મિનારા આમ હલી રહ્યા છે, ડોલી રહ્યા છે. એ શા માટે એવું દેખાય છે, ડોલી રહ્યા છે, એવું તમને આભાસ થાય છે, એવું કોઈ વૈજ્ઞાનિક હજી સુધી સંશોધન કરી શક્યા નથી. આ ઉપરાંત લાલ દરવાજા પાસે આવેલી સિદ્દી સૈયદની જાળી અને રિલીફ રોડ પાસે આવેલા હઠી સિંહના ડેરા. ત્યારબાદ પાટણની અંદર આવેલું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાની અંદર રાજમહેલ, જુનાગઢની અંદર આવેલો મોહમ્મદ ખાનનો મકબરો, નવસારીની અંદર આવેલી પારસી ગેરી. આ બધા જ સ્થાનો ઐતિહાસિક જોવાલાયક સ્થળો છે કે આપણે જો સમય મળે તો પ્રવાસન તરીકે આ સ્થળોની મુલાકાત લેવી જોઈએ. હવે આવશે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો, કે ધાર્મિક બાબતોની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા હોય તેવા ગુજરાતના સ્થાનો, જેની અંદર દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, આપણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભગવાન દ્વારકાધીશનું મંદિર આવેલું, કે જ્યાં ભગવાન કૃષ્ણએ પોતાની દ્વારિકા નગરી વસાવી હતી, ત્યાં ઐતિહાસિક દ્વારકાધીશનું મંદિર આવેલું છે. અને જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ, હિન્દુ ધર્મની અંદર 4 જગતગુરુના સ્થાનો આવેલા છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. એમાં પશ્ચિમ ભારતની અંદર દ્વારકાની અંદર જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ સ્થાપવામાં આવેલી. ત્યારબાદ સોમનાથની અંદર આવેલું જ્યોતિર્લિંગ, ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠામાં આવેલું અંબાજી માતાનું મંદિર, આબુ અંબાજી જેને આપણે કહીએ છીએ. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાની અંદર આવેલું બહુચરાજી માતાનું મંદિર, પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ ખાતે મહાકાળી માતાનું મંદિર, ભાવનગરની અંદર મહેસાણાના ઉનાવા ખાતે આવેલું મીરાદતાર મુસ્લિમ સમુદાય માટેનું ધાર્મિક સ્થળ, ભાવનગરના પાલીતાણામાં આવેલા જૈન તીર્થ સ્થાનો. એવું કહે છે કે સૌથી વધારે મંદિર ધરાવતું શહેર એટલે પાલીતાણા, કે જ્યાં પાલીતાણા અને શેત્રુંજય પર્વત ઉપર અનેક મંદિરો આવેલા છે. ખેડા જિલ્લાના ડાકોરની અંદર આવેલું રણછોડરાયજીનું મંદિર, અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજીનું મંદિર. આ બધા આપણા ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો છે જે ગુજરાતની અંદર જોવાલાયક છે. હવે આવશે ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળો. ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વના હોય, સમાજ માટે પણ એક ઉદાહરણ રૂપ હોય, અને પ્રવાસન સ્થળ તરીકે પણ જેનો વિકાસ થયો હોય તેવા સ્થાનો, જેની અંદર સૌપ્રથમ વાત કરીએ છીએ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે પોળો વિજયનગર. બીજો હશે અમદાવાદની અંદર જે આપણે દર વર્ષે પતંગોત્સવ ઉજવાય છે, અને કાંકરિયા કાર્નિવલ. જાન્યુઆરી મહિનાની અંદર 13-14 તારીખે પતંગોત્સવ હોય છે, અને ડિસેમ્બર મહિનાના 25 થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલ યોજવામાં આવે છે. ત્યારબાદ કીધું ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે. ઉત્તર ગુજરાતના મોઢેરાની અંદર જે સૂર્ય મંદિર આવેલું છે, એ સૂર્ય મંદિરની અંદર ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે. કચ્છની અંદર રણોત્સવ આપણે જાણીએ છીએ કે શિયાળા દરમિયાન, ઠંડી સમય દરમિયાન સફેદ ચાદર તરીકે જે આપણે કચ્છના રણને ઓળખીએ છીએ, ત્યાં રણોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારબાદ આવશે ગુજરાતમાં આવેલા જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળો. કે ગુજરાતની અંદર જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળો કઈ કઈ જગ્યાએ આવેલા છે? વડનગર, તારંગા, ખંભાલીરા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા, આ વગેરે સ્થળોની અંદર જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળો આવેલા છે. મોટા ભાગના સ્થળો ગુફા સ્વરૂપે આપણને પ્રાપ્ત થયા છે.